આજે જે રીતે આખા દેશમાં વોટ ચોરીની જે વાતો ચાલી રહી છે, મીડિયામાં ચાલી રહી છે, તે આપ તો જાણો જ છો. અત્યાર સુધીમાં જે રીતે આપણે ગણતરી માનતા હતા કે ભાઈ આમાં આવું ન થાય, તેમ છતાં પણ આજે એના જે મતદારી યાદીઓ છે એ મતદારી યાદીઓમાં જોતા બીજા રાજ્યોના નામો, બીજા રાજ્યો અને ભાષાઓ, ગુજરાત જેવા રાજ્યમાં આ સ્થિતિ થતી હોય અને જોવા મળતી હોય તો આપણા બધાને માટે પણ શરમજનક છે. એના બિલકુલ દેખીતી રીતે ખોટું થઈ રહેલું છે. નવસારી લોકસભાની વાત કરીએ અને 84 વિધાનસભા કુલ મતદાર છે 6 લાખ જેટલા મતદારો છે. એ મતદારની યાદીમાં પણ એ પ્રકારનું પકડાયું છે કે એક વ્યક્તિના 50 નામ નીકળે, એને જુદા હેસિયતથી એને છૂટા પાડીને એક નામ હોય તો એના મતદારી યાદીમાં 4 નામ નીકળે, 2 નામ નીકળે. એ રીતેના જે નામો અત્યારે યાદીમાં જો તે પણ મહારાષ્ટ્ર રાજ્યના હોય એવા ભાષામાં, મરાઠી ભાષામાં છપાયેલા નીકળેલા છે. એવું આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ સાહેબ છે અમિતભાઈ ચાવડા, એમણે પણ આજે મીડિયા સાથે વાત કરી છે કે ભાઈ આ પ્રકારના જે ખામીવાળા જો નીકળેલા છે એ જોતા ચૂંટણી પંચ અને ભાજપ બંને સાથે મેળાપીણામાં આ કાર્યક્રમ થયેલો છે એવું લાગે છે. અને આ જ રીતે વોટ ચોરીની પણ ઘટના બની છે. ત્યારે જોઈએ છે કે વોટ ચોરીની જે પુનરાવર્તિત ઘટનાઓ છે તેને કેવી રીતે કરવામાં આવી છે અને કઈ દિશામાં એ લોકો લઈ જઈ રહ્યા છે કે એક વ્યક્તિ 2 નામ, એને બીજા યાદીમાં પાછા આપણે પાનું ફેરવી જોઈએ છે તેમાં 2 નામ, એના નામો પણ ચેન્જિંગ આવે છે, એની અટક પણ ચેન્જિંગ આવે છે. એવી દિશામાં જ્યારે થયેલું છે ત્યારે સડક દેખાઈ આવે છે કે આમાં અત્યાર સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં જે અત્યારે સત્તાધારી પાર્ટી બેઠેલી છે એમના સીધા મેળાપીણા હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ચૂંટણી પંચ સાથે મળીને આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલો છે. કે એટલો મોટો તફાવત છે કે 5 કરોડની સામે 62 લાખ જેવા મતદારો એક જ 84 બેઠકમાં જ્યારે મળતા હોય ત્યારે આ રીતે માન્ય CR પાટીલ સાહેબ છે, કેન્દ્ર સરકારના મંત્રી પણ છે અને ગુજરાતના જે આજે ભાજપ પાર્ટીના પ્રમુખ પણ છે, ત્યારે એમણે અત્યાર સુધી આટલા વધારે મતોથી જ્યારે જીતતા આવ્યા છે ત્યારે આવા જે ખોટું કરીને, ખોટા મતદારો ઉભા કરીને ચૂંટણી પંચ સાથે મેળાપીણામાં આ રીતેના જે મતદારી યાદીઓ બની છે ને એમાં જે ફેરફાર થયેલી છે, જે બિહારના પણ મતદારો છે અને મહારાષ્ટ્રના પણ મતદારો છે, આ બંને રાજ્યના ભાષામાં, એમની ભાષામાં જ્યારે મતદારી યાદીમાં નીકળતા હોય ત્યારે સડક આજે અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે કીધું છે કે આમ હું યાદી લઈને બેઠો છું અને હું સાબિત કરી બતાવવા તૈયાર છું. અને 31 તારીખે અમદાવાદ કલેક્ટરને પણ મળવા જવાના છે વહેલી આકારમાં, અને ત્યાં પણ આ મુદ્દો સહિત એ લોકો લેખિતમાં રજૂ કરવાના છે અને આવેદનપત્ર પણ આપવાના છે. ત્યારે આ રીતે ભાજપ શાસનના રાજમાં જે રીતે ચૂંટણીઓ જીતાતી આવી છે એ ગેરવર્ણને કરીને ચૂંટણી પંચને પણ પોતાની ફરજ સમજી નહીં, પરંતુ મિલીભગતમાં જે સાચા મતદારોને જે સાચો અધિકાર એ રીતે છીનવી લેવામાં આવ્યો છે કે
મતદારને ખબર પણ પડતી નથી અને એનો મતદાર અધિકાર છે ચૂંટણી પંચે સીમી લીધું છે.